મહાભારત યુદ્ધ શરૂ થવાનું હતું એ સમયે જ દુર્યોધન શા માટે પોતાની સેનાને અપૂરતી ગણાવે છે? અરે, જેમાં ભીષ્મ, દ્રોણ, કર્ણ જેવા મહારથીઓ હોય એ સેના શું અપૂરતી હોઈ શકે ખરી? તો પછી ગીતાના પ્રથમ અધ્યાયના 10મા શ્લોકની અંદર દુર્યોધન શા માટે પોતાની સેનાને અપર્યાપ્ત ગણાવે છે, અપૂરતી ગણાવે છે? શું આ તેની કોઈ રાજનીતિ હતી કે તેના મનમાં છુપાયેલો કોઈ ડર હતો? એ જાણવા માટે સમગ્ર વિડીયોને જોવો જ રહ્યો. આ વિડીયોની લિંક આ શોર્ટ વિડીયોની નીચે જ મૂકેલી છે, તો સમગ્ર વિડીયોને જોવા વિનંતી.